મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. આજે આપણી ચેનલમાં આપણે અગત્યના મુદ્દા ઉપર વાત કરવી છે. તે પહેલાં આપણે વાત કરી લઈએ કે આપણી સાથે કોઈ વિશ્વાસઘાત કે ગદ્દારી ન કરે તેનું ધ્યાન રાખવું આપણી ફરજનો ભાગ છે. સમાચારની શરૂઆત કરીએ. એક જ મુદ્દો છે પણ બહુ મહત્ત્વનો છે કે આજની ગુજરાતની જે પરિસ્થિતિ છે એમાં સૌથી પહેલાં જે ડમી ખેડૂતો છે ને એની જે જૂજ સંખ્યા છે, પણ એને શોધી અને એ લોકોને સરકાર દ્વારા સજા કરવાની જરૂર છે. કારણ કે એ ડમી ખેડૂતોએ નહીં પબ્લિક સાથે, નહીં ખેડૂત સાથે, પણ સરકાર સાથે પણ સરકારના કાયદાનો વિશ્વાસઘાત કરેલો છે. એટલે એની ઉપર ફ્રોડ અને છેતરપિંડીના કેસ થવા જોઈએ. એમણે જે એ વખતે છેતરપિંડી કરી અને જે જમીનો વસાવી હોય એને શ્રી સરકાર થવી જોઈએ અને તેમને વસાવેલી મિલકતો ઉપર પણ ટાંચ થવી જોઈએ. અને નહીં એને પણ એની પાછળ એને જે કોઈ ખેડૂતો થયા હોય એમના વારસાઈથી એ બધાને જેલ ભેગા કરવા જોઈએ. એટલા માટે કે આ સરકારની અંદર જે નિયમો બને છે એ નિયમો માત્ર ને માત્ર સામાન્ય પ્રજા માટે નથી હોતા. આ માલેતુજારોને પણ ખબર પડવી જોઈએ કે સરકારના નિયમોની એસી તેસી કરી અને જે રીતે ખેડૂત બન્યા હોય અને પછી પાછળથી એ લોકો મસ્ત મોટી મિલકતોના માલિક થઈ જાય અને ગુના ઉપર ગુના આચરતા રહે, સમાજમાં પણ ખૂબ ખોટા કામો કરતા રહે. આવા લોકોને જબ્બે કરવા એ સરકારની ફરજનો ભાગ છે. ટૂંક સમયમાં એક એવા ખેડૂતનો હું પર્દાફાશ કરી રહ્યો છું કે જેની પાસે 25 થી 30 હજાર કરોડની વધારે મિલકત હશે અને આ બધી જ મિલકત ખોટા ખેડૂત બની અને કમાયેલી મિલકત છે, જેને ટાંચમાં લેવી ખૂબ અત્યંત જરૂરી છે. કારણ કે માણસને ખોટું કરવાની એક પરાકાષ્ઠા શરૂ થાય એટલે એને એમ હોય કે જાણે હું જ છું. કેટલાક અધિકારીઓની જોડે સાંઠગાંઠ ધરાવી, એ પછી કલેક્ટર હોય, આઈપીએસ અધિકારી હોય, એમની જોડે સાંઠગાંઠ ધરાવી અને એ માલતુજારો સાટકા થઈને ફરતા હોય, મસ્ત મોટી ગાડીઓમાં ફરતા હોય અને જે રીતે વૈભવ ભોગવતા હોય, એ બધાને સરકારે પગલાં લઈને જેલમાં મોકલવા જોઈએ. તો દાખલો બેસે કે ખરેખર આવા ગુના ન કરી શકાય. નહીંતર પરિસ્થિતિ અત્યારે ખૂબ ખરાબ છે. અને એમાંય જે રીતે સુરેન્દ્રનગરમાં જે તપાસ દરમિયાન બહાર આવ્યું કે ભાઈ મામલતદાર 10% લે, 25% નાયબ કલેક્ટર લે, આ બધી જે લાંચ લેવાની પ્રક્રિયા છે એ માત્ર ને માત્ર એક સુરેન્દ્રનગર પૂરતી સીમિત નથી. ગુજરાતની અંદર કેટલી જગ્યાએ આ પરિસ્થિતિનું નિર્માણ છે જે કોઈ બોલતા નથી. કેટલાય લોકોએ મને જે જાણ કરી છે એ મુજબ અમદાવાદની અંદર પણ એને કરવાનો ભાવ નક્કી છે કે જે એને કરવાના ઉપરના રૂપિયા આપવા જ પડે, એ સિવાય તમારી જમીન એને થાય નહીં. તો એ શેના માટે એ તપાસનો વિષય છે. કારણ કે આજે એક વસ્તુ છે કે એને કરવા માટે તમારી ફી ભરવાની હોય ગવર્મેન્ટની, એ તમે ભરો. તમે જે કાગળિયા જોઈતા હોય એ આપો, પણ એની ઉપરના પૈસા આપવાના એ શેના માટે આપવાના? આ તો સવાલ થાય ને મગજમાં. કારણ કે આમ પબ્લિકને શેના માટે હેરાન કરવાની અને શેના માટે આટલા પૈસા આપવા પડે અને પછી મોટી મોટી મિલકતો વસાવે એ પૈસામાંથી. એટલે આ જે પરિસ્થિતિ અત્યારે છે એના ઉપર પણ સરકારશ્રીએ ધ્યાન આપવાની જરૂર છે. જે ઝીરો ટોલરન્સની વાત કરી રહી છે સરકાર, એ રેવન્યુ વિભાગમાં આજે ખૂબ મોટો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે. એટલે એના ઉપર જે ખરેખર સકંજો કસવો જોઈએ એ કસવાની જરૂર છે. અને મેં જેમ કહ્યું તેમ કે જે ડમી ખેડૂતો છે, જે ડમી ખેડૂતો 25-50 હજાર કરોડની મિલકતો ધરાવે છે, એ લોકોએ પણ એને અમુક જગ્યા કરાવી છે અને કરાવી હોય તો ખોટી રીતે કરાવી છે. તે જે ખોટી રીતે કરી હોય, જે અધિકારીઓ સામેલ હોય, આ તમામ લોકોને જેલમાં નાખવા જોઈએ કે જેથી કરીને આટલા મોટા 140 કરોડનો દેશ અને એમાં ગુજરાતની 6.5 થી 7 કરોડની જનતા, એમાં આવા જે જૂજ લોકો હોય એના કારણે દરેક માણસ કાયદા તોડવા માટે પ્રેરાય એવું આપણે થવા દેવું જોઈએ નહીં. અને આના ઉપર ટાંચ લાવવી જોઈએ. નહીંતર હું એવું માનું છું કે દરેક માણસ કાયદો તોડવા ઉપર આવી જશે. તેથી આના ઉપર પણ કાર્યવાહી તાત્કાલિક થવી જરૂરી છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.